ભાવનગરના ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। ઝેરી દારૂ પીવાથી વધુ 2 લોકોના મોત થયા છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક હરેશભાઈ કિલજી નામના યુવાને દમ તોડ્યો છે, જ્યારે ભાવનગરથી સુરત આવેલા સંજય ડોડિયાનું પણ સારવાર દરમિયાન મોત થયું। સંજય ડોડિયા છેલ્લા 2 દિવસથી વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો, તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે। ઝેરી દારૂ પીવાથી કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા છે। હાલ 37 દર્દીઓ શહેરની અલગ અલગ 7 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 14 જેટલા દર્દીઓની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, જ્યારે 17 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। બીજી તરફ ઝેરી દારૂકાંડને લઈને રાજકીય આક્ષેપો પણ તેજ બન્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે બુટલેગરો, જુગારીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આશ્રય મળતા હોવાનો આક્ષેપ કર્યો છે, સાથે જ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાની માંગ કરી છે। શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો કે રઈસ છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં હોવા છતાં ઇન્ટેલિજન્સ બ્રાન્ચને તેની જાણ કેમ ન થઈ। પ્રથમ મૃતક નરેન્દ્ર યાદવના પોસ્ટમોર્ટમ સહિત સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે ઝેરી દારૂકાંડમાં વધતા મૃત્યુઆંક વચ્ચે હવે તંત્રની કાર્યવાહી અને તપાસ સામે સૌની નજર છે। ઝેરી દારૂકાંડ બાદ બુટલેગરો સામે પોલીસની તવાઈ। ઝેરી દારૂકાંડ બાદ ગુજરાતમાં બુટલેગરો સામે પોલીસ વધુ આક્રમક બની છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બુટલેગરો અને દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસાણા, સુરત અને અરવલ્લી જેવા બોર્ડરના જિલ્લાઓમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। બોર્ડર પર પણ દારૂની હેરાફેરી પર બાજ નજર રખાઈ રહી છે। મહેસાણા એલસીબીએ ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા। પોલીસે કાર્યવાહી દરમિયાન 23,600 લીટર દેશી દારૂ બનાવવા માટે વપરાતો વોશ ઝડપ્યો, સાથે જ 190 લીટર દેશી દારૂ અને 247 બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 7,62,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 13 લોકો સામે ગુનો નોંધ્યો છે। બીજી તરફ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો। ગઢમેણી ગામના સારંગ ફળિયામાં એક મહિલાના ઘર પાછળ ખુલ્લા વાડામાં દરોડો પાડ્યો, જ્યાંથી દારૂ અને બિયરની કુલ 178 બોટલ મળી આવી। પોલીસે 26,068 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી હતી। મહિલા સામે અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો બીજી તરફ અરવલ્લીમાં પણ બુટલેગરો સામે પોલીસની નજર વધુ કડક બની છે। શામળાજીની રતનપુર બોર્ડર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા નાના મોટા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે। વાહનોમાં ભરેલા માલસામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે। રતનપુર ચેકપોસ્ટ પરથી અગાઉ પણ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે ઝેરી દારૂકાંડ બાદ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લીમાં દારૂના દૂષણ સામે પોલીસનો સપાટો। 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઝડપાયો। અરવલ્લી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસની વ્યાપક કાર્યવાહી સામે આવી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તાર ધરાવતા અરવલ્લી જિલ્લામાં પોલીસે છેલ્લા 8 મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસના આંકડા મુજબ 8 મહિનામાં કુલ 28 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે, જેમાં 96 મોટા કેસ સહિત કુલ 4,278 પ્રોહિબિશનના કેસ નોંધાયા છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 4,457 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સુધીના બોર્ડર વિસ્તાર પોલીસની સક્રિયતા વધારવામાં આવી છે। ચેકપોસ્ટ અને બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ એક્શનમાં છે અને દારૂની હેરાફેરી રોકવા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસમાં જ 170 પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા છે, જ્યારે 2,87,000 રૂપિયાના દારૂના જથ્થા સાથે 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બોર્ડર વિસ્તાર હોવાથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। રતનપુર અને ઝાંઝરી સહિતની ચેકપોસ્ટ પર નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં પણ દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે। ગીર સોમનાથમાં જુગારધામ પર એલસીબીનો દરોડો। મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ। જુઓ આ શિસ્તબદ્ધ બેસેલા લોકોને। સર્કલમાં બેસેલા આ લોકો જુગાર રમતા પકડાયા છે। ઉપલેટામાં જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન કોબાની ગારીવાળી સીમમાં આવેલી વાડીના મકાનમાંથી 8 શકુનીઓ ઝડપાયા હતા। ઘટના સ્થળેથી પોલીસે 1,85,000 રૂપિયા રોકડા કબજે કર્યા છે, સાથે 8 મોબાઈલ પણ મળી આવ્યા છે। આમ પોલીસે કુલ 3,13,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ આરોપીઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।
ગીર સોમનાથ અને મહેસાણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગીર સોમનાથના ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી પોલીસે 86,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીના અચાનક દરોડાથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલસીબીએ મલેકપુરમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક એપ્લિકેશન મારફતે શેરબજારમાં ભાવની વધઘટ બતાવી લોકોને રોકાણ માટે પ્રેરિત કરતા હતા અને ત્યારબાદ છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 8 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે એક કિશોર સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ કૌભાંડમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી અને વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં બ્લાસ્ટ સર્જાયો તો બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા છે. નખત્રાણાના ભાકોડે આવેલ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા. 2 લોકો અતિ ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે તો મળતી માહિતી મુજબ 2 ઘાયલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. છોટા હાથીના ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના સર્જાઈ. ઘટના સ્થળે એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ પણ પહોંચી ચૂકી છે. એક સેકન્ડની ભૂલ અને મહિલાનો જીવ હવામાં ફંગોળાઈ ગયો. રાજકોટમાં એક્ટિવા ચલાવતી મહિલાનું કાળજું કંપાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે. ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અકસ્માત સર્જાયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક મહિલા માંડ એક્ટિવાનું યુટર્ન લે છે અને ત્યારબાદ એક્ટિવાને ખસેડવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક એક્સિલેટર વાગી જતા એક્ટિવા બેકાબુ બને છે અને સીધી જ દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત વાહન ચલાવતી વખતે સાવચેતી કેટલી જરૂરી છે તે બતાવી દીધું છે. રાજકોટમાં નેતાજીએ તોડ્યા નિયમ, નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળ્યા. રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને ફરી સવાલો ઉભા થયા છે. આમ તો નાગરિકોને નિયમોમાં રાખવા માટે જનપ્રતિનિધિઓએ નિયમોનું પહેલા પાલન કરવું પડે, જેથી જનપ્રતિનિધિને જોઈને નાગરિકો પણ એ રસ્તે વળે. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા ચાલી રહી છે. લોકોની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું કેટલાક નેતાઓ અને કેટલાક પોલીસ કર્મીઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા. મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવતા નાગદાન ચાવડાએ પોતાની કારમાં નંબર પ્લેટ લગાવી હતી. જોકે અત્યાર સુધી નંબર પ્લેટ કેમ નહોતી લગાવી તેને લઈને પણ સવાલો ઉઠ્યા. આ પહેલા શુક્રવારે વોર્ડ નંબર 1માં યોજાયેલી બાઇક રેલી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ નંબર પ્લેટ વગરના 2 વ્હીલર પર મુસાફરી કરતા જોવા મળ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ 2 વ્હીલર વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરના પતિના નામે હોવાનું સામે આવ્યું હતું. મીડિયા મારફતે મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડકાઈના આદેશ આપ્યા છે, પરંતુ આ જાહેરનામા વચ્ચે જ ભાજપના નેતાઓના વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળતા હવે નિયમના અમલ સામે સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેકમાં પોલીસના કેટલાક વાહનો પણ નંબર પ્લેટ વગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાયદો સામાન્ય નાગરિક માટે કે તમામ માટે તેવો સવાલ ઉભો થયો છે. રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તો નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી કરી. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરના બાઇકમાં રેલી કાઢવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી. કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં લગાવી છે નંબર પ્લેટ. તો રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો અને ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે. રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. ડુંગળી અને ખાંડના ભાવથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં ખાંડ અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ મોંઘવારીના માર મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસના સભ્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ 30% વધારો થયો છે. ઓછા પુરવઠાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અમદાવાદમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળી સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારના ઘર ખર્ચ પર સીધી અસર પડી રહી છે. તો બીજી તરફ ખાંડના ભાવમાં વધારાથી પણ બજારમાં ચિંતાનો માહોલ છે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવ વધારાની મોટી અસર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ તહેવારો ટાણે ભાવ વધારો વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. 16 વર્ષથી ખાંડનો વેપાર કરતા વેપારી કિશનભાઈએ બજારની સ્થિતિ જણાવી. તેમના કહેવા મુજબ જ્યારે તેમણે ધંધો શરૂ કર્યો ત્યારે ખાંડ 1 રૂપિયાથી 90 પૈસાના ભાવે મળતી હતી, જ્યારે હવે ખાંડનો ભાવ 70 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખાંડના વધતા ભાવ સામે જૂનાગઢમાં મહિલા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. મહિલા કોંગ્રેસે ખાંડ વગરની મોડી ચા બનાવી લોકોને પીવડાવી. મહિલાઓએ પણ ખાંડ વગરની ચા પીને વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના જણાવ્યા મુજબ ખાંડનો ભાવ અગાઉ 45 રૂપિયા હતો, જે હવે વધીને 71 થી 72 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવારો નજીક છે, ત્યારે મોંઘવારી વચ્ચે તહેવારોની ઉજવણીનો ખર્ચ પણ વધવાની ચિંતા છે. હવે સામાન્ય જનતા ખાંડ, ડુંગળી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોના ભાવમાં ક્યારે રાહત મળે તેની રાહ જોઈ રહી છે. રાજકોટથી અમદાવાદ સુધી ખાણીપીણીમાં બેદરકારીનો પર્દાફાશ, તંત્રની ચારે તરફ તપાસ અને કાર્યવાહી. ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર, અમદાવાદ, દાહોદ સહિત જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા. પાટનગરમાંથી તો ફૂડ સેન્ટરમાં પાવના પેકેટને ઉંદરો કાતરી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે રાજકોટમાં બાળકોને બળેલી રોટલી પીરસવામાં આવી. દાહોદના જાલોદમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. પ્રાંત અધિકારી, મામલતદાર અને ફૂડ સેફટી અધિકારીની ટીમોએ ખાણીપીણીની દુકાનોની તપાસ કરી. ગેરરીતિ મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તો અમદાવાદમાં એએમસીના ફૂડ વિભાગે કાંકરિયા વિસ્તારમાંથી 408 કિલો શંકાસ્પદ પનીર ઝડપ્યું. હેડકી નર્સરી પાસેના પાર્કિંગમાંથી લક્ઝરી બસમાં પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ પનીર રાજસ્થાનના જોધપુર અને પાલીથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. હવે સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી 1,61,000 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પણ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે આવી. એક ફૂડ સેન્ટરમાં ઉંદર કાતરેલા પાવના પેકેટ મળી આવ્યા હતા. પટ્ટી વડાપાવનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે. ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર્ડ જથ્થો મળતા સ્થળ પર જ તેનો નાશ કરાયો. અન્ય 2 પેઢીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટમાં આંગણવાડીના ભોજનને લઈને ગંભીર સવાલો ઉઠ્યા. રેલનગરની 20 આંગણવાડીમાં બળેલી રોટલી અને કાચો શીરો પીરસાયો હોવાનો આક્ષેપ છે. નવા કોન્ટ્રાક્ટરે માત્ર 5 દિવસમાં જ નબળું ભોજન આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ થયો છે. કુપોષિત બાળકોને આવા ભોજનથી પોષણ કેવી રીતે મળશે તેવો સવાલ ઉઠ્યો છે. અમદાવાદમાં એસટી બસની અડફેટે ચાલકનું મોત. સાબરમતીમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા 2 યુવકો ડૂબ્યા. અમદાવાદ અને સાબરકાંઠામાં અકસ્માતની 2 કરુણ ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં એસટી બસની અડફેટે મોપેડ ચાલકનું મોત થયું. બીજી તરફ સાબરકાંઠામાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા યુવકને કાળ આંબી ગયો. મોતની ટક્કરના આ દ્રશ્યો અમદાવાદના છે. અમદાવાદના બહેરામપુરામાં ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકે સારવાર દરમિયાન દમ તોડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે જ એક બાજુથી બસ પણ આવી રહી છે. બસને આવતી જોઈ બાઇક ચાલક ત્યાં જ ઊભો રહી જાય છે. બસ ચાલક બ્રેક લગાવવાની કોશિશ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં મોતની ટક્કર થઈ જાય છે. દુર્ઘટના બાદ યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ તરફ બનાસકાંઠામાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખેડૂતર પાટિયા પાસે ભયાનક શ્રદ્ધાળુઓનું વાહન પલટી ગયું હતું અને રામદેવરા દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી, જેમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં 2 યુવકો ડૂબી જતા મોત થયા. બંને યુવકો દશામાની મૂર્તિ પધરાવવા માટે વહેલી સવારે નદી પર આવ્યા હતા. મૂર્તિ પધરાવતી વખતે બંને યુવકો નદીમાં ડૂબી ગયા. ઘટનાની જાણ થતાં ઈડર, હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. બંને યુવકો મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. એક તરફ માર્ગ અકસ્માતમાં જીવ ગયો તો બીજી તરફ ધાર્મિક વિધિ દરમિયાન 2 પરિવારે પોતાના વાલ સોયા ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રમાં 4 પગના શિકારીઓની લટાર, ક્યાંક સિંહ તો ક્યાંક દીપડાથી ફફડાટ. સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે 4 પગના શિકારીઓની લટારે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ભાવનગરથી જૂનાગઢ સુધી સિંહ અને દીપડાની અવરજવર સામે આવી છે. ભાવનગરમાં સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળ્યા તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ અગાસી પર દીપડો ચડી ગયો. ભાવનગર જિલ્લાના જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે એક સાથે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા. રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા 3 સિંહ સ્થાનિક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સિંહોની લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ચિરોડા ગામમાં અવારનવાર સિંહો મારણની શોધમાં અથવા લટાર મારતા જોવા મળે છે. તો બીજી તરફ ભાવનગરમાં જ પેટ્રોલ પંપ પર દીપડો આવી ગયો. જેસરના મોરચુપણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે દીપડો દેખાયો હતો. પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ છે. દીપડાના સીસીટીવી ફૂટેજનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં પણ દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ છે. જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડી આવ્યો હતો. ગામમાં દીપડાની સતત અવરજવરને પગલે વન વિભાગ પણ દોડતું થયું છે. દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. આમ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સિંહ અને દીપડાની લટારે લોકોની ચિંતા વધારી છે. હિંમતનગરમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ, 111 પશુ પકડાયા છતાં સમસ્યા યથાવત. હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાલિકા દ્વારા પશુઓ પકડવા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. તેમ છતાં શહેરના રસ્તાઓ પર હજુ પણ પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે. પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા રખડતા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. આ કામગીરી માટે પશુ દીઠ અંદાજે 4500 થી 5000 રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો પાલિકાનો દાવો છે. પશુઓને પકડીને પાલનપુર તેમજ ડીસાના ટેટોડા ખાતે આવેલી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ થવા છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત રહેતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા વચ્ચે પશુઓના જમાવડાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક રસ્તા વચ્ચે આવી જતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવામાં આવે અને રખડતા પશુઓને ત્યાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. જંબુસરમાં નકલી ખાતર કૂપન કાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ, 2.5 દિવસના રિમાન્ડ મંજૂર. ભરૂચના જંબુસરમાં નકલી ખાતર કૂપન કાંડ સામે આવ્યો છે. જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપન બનાવી તેનો ઉપયોગ કરવાના આક્ષેપ સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ખાતર લેવા માટે લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે ડુપ્લિકેટ ટોકન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જંબુસર કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને 15 જેટલા નકલી કૂપન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કૂપનનો ઉપયોગ ક્યારથી કરવામાં આવતો હતો અને અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી કૂપનના આધારે ખાતર આપવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ નકલી કૂપન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડ પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું. 500 રૂપિયામાં બનતું બનાવટી પ્રમાણપત્ર. છોટાઉદેપુરના નસવાડીમાંથી નકલી જાતિના દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપાયું. મામલતદાર કચેરીના નામે બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરી લોકોને પધરાવતા હતા. સમગ્ર મામલે નસવાડી મામલતદારે 2 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 1 આરોપી ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી માત્ર 500 રૂપિયામાં નકલી જાતિનો દાખલો બનાવી આપતો હતો. અસલી જાતિના દાખલાને સ્કેન કરીને તેના આધારે નકલી દાખલો તૈયાર કરાતો હતો. આરોપી રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નસવાડીમાં પોતાની દુકાન પરથી જ તે નકલી પ્રમાણપત્ર બનાવતો હતો.
હવે સવાલ એ છે કે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલા નકલી દાખલા બનાવવામાં આવ્યા છે અને તેનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ હાથ ધરવામાં આવી તો નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી. નડિયાદથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કરાઈ. રૂપિયા 1,70,000નો શંકાસ્પદ દવાનો જથ્થો, પ્રતિબંધિત અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. તો લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેઇન સામે આવી છે. 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ યથાવત છે. સુરતની લાજપોર જેલમાં કડક કાર્યવાહી. માથાભારે કેદીઓને અન્ય જેલમાં ખસેડાશે. 10 કેદીઓની બદલી માટે કાર્યવાહી શરૂ. સતીશ મરાઠે હત્યાકાંડના આરોપીઓનો પણ સમાવેશ. અન્ય 20 થી વધુ ગંભીર ગુનેગારો પણ રડારમાં. જેલમાં ગેંગ નેટવર્ક ડામવા કવાયત. બોટાદમાં ભાંભણ રોડ પર બાંધકામ દરમિયાન રહેણાંક મકાન ધરાશાયી. અચાનક મકાન ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી. સદનસીબે દુર્ઘટનામાં 4 લોકોનો ચમત્કારિક બચાવ. ઘરવખરી કાટમાળ નીચે દટાઈ. સુરતના પૂણાના આંજણા ફાર્મમાં લુમ્સના કારખાનામાં આગ લાગી તો ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મોટા આર્થિક નુકસાનની પણ આશંકા. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટમાં માર્બલ પાવડર ભરેલી ટ્રક પલટી. ટ્રક ચાલકનો સદનસીબે આબાદ બચાવ. અઠવાડિયામાં બીજી વાર અકસ્માત થતા વાહન ચાલકોમાં ચિંતા. સાબરકાંઠાના પોશીનામાં 1 માસની બાળકી મળી આવતા બાળ તસ્કરીનું નેટવર્ક ખુલ્યું. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી. 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. તપાસમાં બાળકોને 1 થી 1.5 લાખ રૂપિયામાં વેચાતા હોવાનો ખુલાસો. નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ. સુરતના ઉધનામાં દશામાની વિસર્જન યાત્રા દરમિયાન કિન્નરની છેડતીનો આક્ષેપ. સતત છેડતીથી ઉશ્કેરાયેલા કિન્નરે એક યુવકને માર્યા તમાચા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. લીલિયા તાલુકામાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો. શહેરમાં ઠેર ઠેર દારૂ મળતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો. ગેરકાયદેસર રેતી ખનન મામલે પોલીસ અને ખાણ ખનીજ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. નિકોલના પોક્સો કેસમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા. પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મના આ કારણે સગીરા ગર્ભવતી બની હતી. બાળકીનો ડીએનએ રિપોર્ટ આરોપીની સજા માટે મહત્વનો પુરાવો બન્યો. પીડિતાને 4 લાખના વળતરનો પણ આદેશ કરાયો. ગોરવાની નંદનવન સોસાયટીમાં ઢોરપકડ પાર્ટી પર હુમલા મામલે 3ની ધરપકડ. 3 પશુ માલિકોએ ટીમ સાથે માથાકૂટ કરી ઢોર છોડાવી લીધા હતા. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બિલઘાડા ડેમના અનેક દરવાજા ખોલાયા. લોકોને નદીઓ અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં તણાયા પશુઓ. પૂરના પાણીમાં તણાયા પશુઓ. વર્ષો જૂની પુલની માંગ છતાં તંત્ર નિદ્રાધીન. સદનસીબે જાનહાનિ ટળી. મધ્યપ્રદેશના જબલપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદાનું જળસ્તર નિયંત્રિત કરવા બરગી ડેમના 13 દરવાજા ખોલાયા. 8 થી 10 ફૂટ પાણી વધવાની શક્યતા. લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવા કડક સૂચના. મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નદી નાળાઓ તોફાની બનતા સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. બેઠા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા આપી ચેતવણી. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નર્મદા નદીના રૌદ્ર અને મનમોહક સ્વરૂપ આકાશી કેમેરામાં કેદ. સહસ્ત્રધારાના અદભુત દ્રશ્યો આવ્યા સામે. નર્મદાની ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી. મધ્યપ્રદેશના રીવામાં જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી અનેક ઘરની અંદર ઘૂસ્યા વરસાદી પાણી. બિહાર અને બીછિયા નદીઓ ઉભરાતા શહેરમાં પૂર જેવી સ્થિતિ. નિકાસ વ્યવસ્થા સામે ઉભા થયા સવાલો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી 82ના જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું. સલાલ ડેમ રૂલ લેવલ જાળવવા છોડાયું પાણી. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ.
છત્તીસગઢના બલરામપુરમાં સતત વરસાદથી નદી નાળા તોફાની. કન્હર નદીના ચેકડેમ પર વહી રહ્યું છે 4 ફૂટ પાણી. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત રહેવા ચેતવણી. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. રામગંગા નદીનું જળસ્તર વધતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ. નદીના પાણી ગામોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઝારખંડમાં હજારીબાગનું સિકરી નાળા ઝરણું પ્રવાસીઓનું નવું ફેવરિટ પિકનિક સ્પોટ બન્યું. 65 ફૂટ ઊંચાઈએથી પડતા પાણીએ વધાર્યું ઝરણાનું આકર્ષણ. અદભુત નજારો માણવા પહોંચ્યા લોકો. રાજસ્થાનના ધૌલપુરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. મુખ્ય રસ્તાઓ બન્યા દરિયો. ભારે વરસાદના કારણે શહેરની 66 કોલોનીઓમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. પ્રયાગરાજમાં નદીઓનું જળસ્તર સતત વધતા તંત્ર એલર્ટ મોડ પર. ગંગા યમુના નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સંગમ ક્ષેત્રમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ગંગા અને યમુનાનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ રોડ બંધ થવાની સંભાવના. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર સહિતના અનેક ઘાટ પાણીમાં ડૂબ્યા. જળસ્તર વધવાના કારણે ઘાટો પર થતી દૈનિક ગતિવિધિઓ અને અંતિમ સંસ્કારની વિધિઓ પર અસર. પંજાબના પઠાણકોટમાં મેઘમહેર. પઠાણકોટના બમિયાલ ખાતે જળબંબાકાર. બમિયાલ વિસ્તારની અનેક શાળાઓમાં પાણી ઘૂસતા શિક્ષણ કાર્ય ઠપ થયું. શાળા પરિસર તળાવમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. આસામના ગુવાહાટીમાં જળબંબાકાર. ભારે વરસાદના કારણે ઝૂ રોડ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શિલાપ્તી નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીનું જળસ્તર અચાનક વધતા બ્રિટિશ કાળનો ઐતિહાસિક પોન્ટૂન પુલ પાણીમાં ધોવાયો. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના. વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી. અમદાવાદ, વેલકમ બેક. ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. ભારે વરસાદની આગાહી નહીં. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ 28% વરસાદની ઘટ. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વરસાદી સિસ્ટમને વધુ અસર મળી શકે છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ વધુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 28% ઓછો વરસાદ નોંધાયો છે. अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. આમ સૌરાષ્ટ્ર પર મેઘરાજા રિસાતા ખેડૂતો મૂંઝાયા છે. કેટલાય ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને હવે પાણીની જરૂરિયાત છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તો સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ નથી, એટલે જ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ગુજરાતમાં બનશે શ્રી હરિકોટા જેવું લોન્ચિંગ સેન્ટર. ગુજરાત હવે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં શ્રી હરિકોટા જેવું સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે જાહેરાત કરી હતી. એટલે કે સૌરાષ્ટ્ર હવે સિંહોની ભૂમિની સાથે સાથે સેટેલાઇટ લોન્ચિંગની ભૂમિ પણ બનવા જઈ રહી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. સેટેલાઇટ લોન્ચિંગ માટે કોડીનારનું લોકેશન યોગ્ય જણાતા જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે કલેક્ટરને આવશ્યક જમીન સંપાદિત કરવા સૂચના પણ આપવામાં આવી છે. એટલે હવે ભવિષ્યમાં સૌરાષ્ટ્રની ધરતી પરથી સેટેલાઇટ અવકાશમાં ઉડાન ભરતું જોવા મળી શકે છે. જો કે હજુ જમીન સંપાદન અને લોન્ચિંગ સાઇટ તૈયાર કરવા માટે સમય લાગી શકે છે, પરંતુ આગામી વર્ષોમાં ગુજરાતમાંથી પણ સેટેલાઇટ